આજે મેં પહેલી વાર રાજમાનું શાક બનાવ્યું અને પહેલી વાર ખાધું. ઘણાયના વિડીયોમાં મેં બહુ સાંભળ્યું રાજમા ચાવલ. તો આજે મેં કીધું હાલો આપણે પણ ટ્રાય કરીએ રાજમાનું શાક. રાત્રે રાજમા પલાળી દીધા હતા અને બીજે દિવસે સવારમાં 10 વાગે હળદર મીઠું નાખીને રાજમા બાફવા મૂકી દીધા. થોડી જ વારમાં રાજમા બફાઈ ગયા. પછી એક કડાઈમાં તેલ મૂકી દીધું. તેલ ગરમ થઈ ગયા પછી એમાં રાઈ, જીરું, તજ, લવિંગ, બાદિયા, મરી, તમાલપત્ર ને એક એલચી નાખી છે. આ બધું તેલમાં ફૂટી ગયું પછી ઝીણી ઝીણી સુધારેલી ડુંગળી ને મરચાં નાખ્યા. આને હવે ઘડીક સોતળવા દેવાના છે. ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો પછી એમાં ટમેટાની પ્યુરી નાખી અને બધા બેઝિક મસાલા નાખ્યા. ધાણા જીરું, કોરી ચટણી, ખાંડ, થોડુંક મીઠું થોડુંક જ નાખ્યું છે કેમ કે રાજમામાં પણ છે એટલે. પછી બધું મિક્સ કર્યું. ટમેટાની પ્યુરીમાંથી તેલ છૂટવા માંડ્યું પછી એમાં બાફેલા રાજમા નાખી દીધા. હવે આને થોડીક વાર ધીમી સગડી ઉપર રહેવા દેવાનું છે. થોડુંક ઘટ થઈ ગયું પછી લઈ લીધું. પહેલી વાર બનાવ્યું છે, જોઈએ હવે કેવું બને છે. સુગંધ તો બહુ મસ્ત આવે છે. રાજમા સાથે અમે આ બીજું બધું જમવાનું પણ બનાવ્યું છે. જમવામાં સૌથી પહેલા અમે રોટલી સાથે રાજમા ચાખ્યા. મસ્ત એકદમ ટેસ્ટી બન્યું છે. પહેલા તો એમ થતું હતું કે રાજમા કેવાક લાગશે, આની પહેલા ક્યારેય અમે ખાધું પણ નથી આ શાક, પણ ખાધા પછી તો બહુ જ ભાવ્યું. પછી મેં રાજમા ચાવલ પણ ખાધા, એ પણ ખાવાની મને બહુ જ મજા આવી.